ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. તો કમોસમી વરસાદે વડોદરામાં પ્રશાસનની પોલ ખોલી નાખી. નવાપુરા વિસ્તારમાં વોટર લોગિંગની સમસ્યાથી લોકો પરેશાન થયા. વરસાદી પાણીથી ગટર બેક મારતા પાણી ભરાયા, જેના કારણે આસપાસના લોકો અને સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. અડધો કિલોમીટર સુધી રોડ પર પાણી ભરાયા, જેના કારણે પાર્કિંગમાં રહેલી ગાડીઓમાં પાણી ભરાઈ ગયા છે. મોડી સાંજથી વડોદરાની અંદર વરસાદ શરૂ થયો હતો, પરંતુ આજે વહેલી સવારથી મુસળધાર વરસાદ વડોદરા શહેરના અનેક વિસ્તારમાં. હવે કોર્પોરેશન તંત્રની પોલ ખોલવા જઈ રહ્યા છે. આપ જોઈ શકો છો કે અત્યારે એટલે કે આ કમોસમી વરસાદ છે, કોઈ ચોમાસાની સિઝન નથી. અને આવા સંજોગોમાં પણ જે રીતે માંડ 5-7 કલાકના વરસાદની અંદરની સ્થિતિ અત્યારે આપ જોઈ શકો છો. અત્યારે આપણે નવાપુરા પથ્થરગેટ વિસ્તારમાં છે અને અહીંયા જે રીતે પાણી ભરાયા છે, કહી શકાય કે જાણે ચોમાસાનો માહોલ હોય. અહીંયા તો ચોમાસાના માહોલ જેવું લાગી રહ્યું છે. મુખ્ય સમસ્યા વોટર લોગિંગની સમસ્યા, કોર્પોરેશન તંત્રની બેદરકારી અને તેને લઈને અહીંયાના સ્થાનિક રહીશોને સાથે આસપાસ ધંધો કરતા લોકોને પારાવાર મુસીબતનો સામનો કરવો પડી રહ્યો છે. વડોદરા કોર્પોરેશન તંત્રનું જે કહી શકાય કે 13 તારીખે છેલ્લો દિવસ છે, જે સત્તા પક્ષ ભારતીય જનતા પાર્ટીની સત્તા હતી અને તે સત્તામાં આપ જોઈ શકો છો કે અહીંયા સ્થિતિ છે. ભાઈ સાહેબ સાથે વાત કરીએ. સાહેબ, પાણી કેમ ભરાયા છે? કેમ કે ચોમાસાની તો સિઝન નથી, કમોસમી વરસાદમાં આ થોડુંક કોર્પોરેશનમાં ગટર લાઇનનો પ્રોબ્લેમ છે. બનાવ્યું હતું પણ એ બરાબર બનાવી નહીં, કારણ કે જ્યારે ગાયકવાડી ગટર હતી ત્યારે તો પાણી એવું રહેતું જ નહોતું. પણ જ્યારે નવી કોર્પોરેશન જ્યારે ગટર લાઇન કરી તેમાં આ પ્રોબ્લેમ છે ને ગટર લાઇન કાયમ માટે ભરાઈ જાય. જ્યારે સાફ કરે છે તો ઉપર ઉપરથી સાફ કરીને જતા રહે છે અને કચરો એવો રહે છે, ખાલી 2-4 ગટરો સાફ કરે છે અને જતી રહે છે. આ વડોદરા શહેરીજનનો અવાજ આપે સાંભળ્યો દર્શક મિત્રો. નવાપુરાનું પથ્થરગેટ વિસ્તાર છે અને અહીંયા અડધો કિલોમીટર સુધી રોડ રસ્તા ઉપર પાણી ભરાયા છે. કેમ કે વોટર લોગિંગની સમસ્યા જે કોર્પોરેશન તંત્ર દ્વારા કામગીરી કહેવાય આવે છે, કામગીરી કરવા ઉપરથી કામગીરી કરીને જતા રહે છે તેવું ભાઈ સાહેબ કહી રહ્યા છે. ગાયકવાડી જમાનાની જે ગટરો હતી તે પૂરી કામગીરી તેમાં મળતી હતી, પરંતુ કોર્પોરેશન તંત્રએ જે હાલ કામગીરી હાથ લીધી છે, ચોમાસું નથી પરંતુ વડોદરામાં ચોમાસા જેવી સ્થિતિ અને પાણી ભરાયા છે, ફક્ત અને ફક્ત કમોસમી વરસાદમાં તંત્રના પાપે. કેમેરામેન પરેશ ધોળકિયા સાથે લોરેન્સ પરમાર, એબીપી અસ્મિતા, વડોદરા.